અમદાવાદમાં ચંડોળા તળાવ પછી શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલું ઈસનપુર તળાવ હવે મોટા મેગા ડિમોલિશનનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા અનેક વર્ષોથી થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે 24 નવેમ્બરે વહેલી સવારથી કાર્યવાહી શરૂ થઈ હતી. ઈસનપુર શહેરનું ત્રીજા નંબરનું મોટું તળાવ, જ્યાં 1000થી વધુ લોકો રહે છે. ત્યાં અગાઉ 167 કોમર્શિયલ બાંધકામોને દૂર કરાયા હતા અને બાદમાં હવે 925 રહેણાંક મકાનો તોડવામાં આવી રહ્યા છે. 20 જેસીબી, હિટાચી મશીનો અને કુલ 500થી વધુ મ્યુનિસિપલ સ્ટાફ મજૂરોની મદદથી 4 ભાગમાં કાર્યવાહી આગળ વધી રહી છે. સુરક્ષા માટે 500 પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 20 નવેમ્બરે થનારી કાર્યવાહી સ્થાનિકોની માંગણી બાદ આજે મુલતવી રાખીને કરવામાં આવી છે. સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ છે. 40-50 વર્ષથી વસવાટ કરતા નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા મકાનો આપવાનો વિશ્વાસ આપવામાં આવ્યો હતો, પરંતુ કોઈ વિકલ્પ આપ્યા વગર જ મકાનો ખાલી કરાવી તોડી પાડવામાં આવ્યા છે, જેને કારણે અનેક પરિવારો બેઘર બન્યા છે. આ સાથે સ્થાનિક મહિલાઓને રડતા રડતા પોતાની આપવીતી જણાવતા કહ્યું છે કે અમે વર્ષોથી આ જગ્યા પર રહીએ છીએ. આટલા વર્ષો પછી દબાણો દૂર કરવામાં આવ્યા છે. અમને મકાનો આપવાની વાત કરી હતી, પરંતુ મકાન આપ્યા વિના જ દબાણો તોડી પાડવામાં આવ્યા છે. અને આ સાથે જ રોડ બંધ થતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ચંડોળા તળાવના ડિમોલિશન બાદ હવે આ બીજું મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદમાં વધુ એક તળાવ પાસે મેગા ડિમોલિશનની શરૂઆત કરવામાં આવી હતી. 20 નવેમ્બરના રોજ જે ડિમોલિશન થવાનું હતું તે હવે આજે 24 નવેમ્બરના રોજ કરવામાં આવ્યું છે. આપણી સાથે સામાજિક અગ્રણી બિપિન પરમાર જોડાઈ ગયા છે. બિપિનભાઈ, હવે આ જે મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે અને અનેક લોકો બેઘર થઈ ગયા છે, શું કહેશો? જી બિપિનભાઈ. જી બિપિનભાઈ, તમારો અવાજ નથી આવી રહ્યો. બિપિનભાઈ, હવે જે પ્રમાણે આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી, અનેક લોકો, હજારો પરિવારો બેઘર થઈ ગયા છે, શું કહેશો? હેલો બિપિનભાઈ, આપનો અવાજ આવે છે? લાગે છે સંપર્ક નથી થઈ શકતો. જ્યારે તળાવને લઈને હવે આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે અને સુરક્ષા માટે 500 પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રસ્તા બંધ થતા ટ્રાફિક જોવા મળી રહ્યો છે અને વાહન ચાલકોને પર ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વિકલ્પી મકાનો વિના તોડફોડનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને મહિલાઓ દ્વારા આક્રંદ કરવામાં આવી રહ્યો છે. મહિલાઓનું કહેવું છે કે જે મકાન છે, જે રહેવાની સુવિધા છે, તે આપ્યા વગર જ આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં વધુ એક તળાવ પાસે મેગા ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને ચંડોળા તળાવ પછી ઈસનપુર તળાવ પાસે મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે અને મોટા પાયે આ કામગીરી થઈ રહી છે. 500થી વધુ પોલીસ જવાનો તૈનાત જોવા મળી રહ્યા છે. હિટાચી મશીન પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહી છે અને હવે કોમર્શિયલ બાંધકામો બાદ જે ગેરકાયદેસર રહેઠાણ મકાનો, જે ત્યાં ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હતું ને, તેને હવે તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આપણી સાથે બિપિનભાઈ જોડાઈ ગયા છે. બિપિનભાઈ, મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે અને અનેક લોકો, અનેક પરિવારો બેઘર થઈ ગયા છે, શું કહેશો? બેન, આ ડિમોલિશન વિશે તો એટલું કહીશું કે આ લગભગ 50-60 વર્ષથી આ લોકો સ્થાનિકો બધા ત્યાં રહી રહ્યા હતા, જે ગ્રામ પંચાયત વખતથી આ બધા રહી રહ્યા હતા અને આ લોકો સ્વેચ્છાએ પણ પોતાના મકાન ખાલી કરવા તૈયાર હતા. અને હાલ કદાચ આપણે ત્યાં જોયું પણ હશે કે ઘણા ખરા લોકોએ ખાલી પણ કરી નાખ્યું હતું, પણ જે અમુક રહ્યા હતા એમની માંગણી એક હતી કે એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે અને ત્યાં ટ્રાન્સફર કરવામાં આવે, તો એ જાતે જ આ બધું પોતાની રીતે આ જગ્યા ખાલી કરી આપવામાં આવે. પણ સરકારને ખબર નહીં કેમ એટલી બધી ઉતાવળ આવી ગઈ કે આજે આ તાત્કાલિક મોટું ડિમોલેશન હાથ ધર્યું અને સ્થાનિક રહીશો તો 20 નવેમ્બરના રોજ આજે કાર્યવાહી હતી, તે 20 નવેમ્બરના રોજ થવાની હતી, તો પછી તે સ્થાનિકોના કહેવા પ્રમાણે 24 નવેમ્બરના રોજ મુલતવી થઈ હતી. બેન, જે તે વખતે આ જે કાર્યવાહી થવાની હતી ત્યારે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કે સામે કોઈ મકાન ફાળવણી કે આ તેવી કોઈ બાંયધારી આપવામાં નહોતી આવી. એને લઈને સ્થાનિકોએ મ્યુનિસિપલ કમિશનર કચેરીને આ તે જગ્યાએ રજૂઆત કરી, ધરણા પ્રદર્શન કર્યા. ત્યાર પછી હમણાં લાસ્ટ ટાઈમ એટલે કે અઠવાડિયા પહેલા એમને લેખિતમાં એવી બાંયધારી આપવામાં આવી કે અમે તમને વૈકલ્પિક વ્યવસ્થા ફાળવીશું. પછી સ્થાનિકો સ્વેચ્છાએ ખાલી કરવા તૈયાર થઈ ગયા હતા, પણ થોડોક સમય માંગ્યો હતો. કેમ કે જે આપ વાત કરી રહ્યા છો કે નવેમ્બર, પણ ત્યારે એ વખતે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવાની વાત નહોતી.
વૈકલ્પિક જગ્યાએ એમની ફાળવણી કરવામાં આવશે એવું હમણાં અઠવાડિયા પહેલા કહેવામાં આવ્યું. બિપિનભાઈ, 40-50 વર્ષથી આ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતું, તો તંત્રને આ 40-50 વર્ષ પહેલા દબાણ ના દેખાયું અને હવે જ કેમ કાર્યવાહી થઈ રહી છે? જ્યારે દબાણો થઈ રહ્યા હોય છે ત્યારે જ તંત્રને કેમ નથી દેખાતું? બેન, આમાં તો સ્થાનિક તંત્રની કદાચ મિલીભગત હોઈ શકે. અને દબાણ એટલે આ જે તળાવની વાત લઈને આવ્યા હતા, અમુક જગ્યા તો એવી હતી કે તળાવના કિનારાથી પણ દૂર હતી, પણ આ લોકોએ એને આખું આવરી લીધું છે કે ભાઈ તળાવ છે એવું કહીને આખું આવરી લીધું છે. અને જ્યારે આ દબાણ થતા હતા, પણ દબાણ કરી અને જે લોકો રહેતા હતા એ એમના સ્થાનિક મતદારો હતા, એટલે અત્યાર સુધી નહોતા હટાવતા. પણ અત્યારે હાલ એક સ્થાનિક અહીંના આગેવાનને આ ડેવલપમેન્ટના કોન્ટ્રાક્ટ મળવામાં રસ જાગ્યો હોવાથી આ ડેમોલિશન તાત્કાલિક કરી અહીંયા ડેવલપમેન્ટનું કામ હાથ પર લઈ અને એનો કોન્ટ્રાક્ટ લેવાનું ગણતરી છે અને બધું ગોઠવણ થયેલી છે. આપે કહ્યું કે આ જે લોકો ત્યાં હતા તે સ્થાનિક મતદારો હતા અને જે અધિકારીઓ છે અથવા તો જે ચૂંટણીમાં ઉભા રહે છે તે લોકોના મતદારો છે, તો પછી આ જ મતદારો આગળ બી મતદાર જ રહેવાના છે ને? બેન, આ જ મતદાર રહેવાના. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે એવું થઈ ગયું કે અત્યારે જે ઈસનપુર ડેવલપ થયું, નવા મતદારો આવ્યા, આ લોકોને હવે એમની જરૂર રહી નથી. 2-5 હજાર વોટ આગા પાછા થાય તો એમને કઈ ફરક પડતો નથી. 2-5 હજાર મતદાર ઓછા થવાથી બહુ મોટો ફરક પડે. ભાજપનો બેન અત્યારે ઈસનપુરમાં કઈ ફરક પડતો નથી આ 2-5 હજાર વોટર્સથી. એટલે આ 2-5 હજાર લોકોના ઘર જાય તો એમને કઈ ફરક નથી પડતો. અત્યારે એમનો રસ માત્ર એટલો છે કે આ તળાવનું કામ, ડેવલપમેન્ટનું કામ બતાવી અને એમના મળતિયા કોઈ કોન્ટ્રાક્ટરને આ કામ આપી અને એમાંથી થોડી મલાઈ તારવવા મળે, આ મુખ્ય ઉદ્દેશ છે એમનો. બિપિનભાઈ, આપને શું લાગે છે કે જે સ્થાનિકો છે તે લોકોને વૈકલ્પિક સુવિધા અને વૈકલ્પિક જે રહેઠાણની જગ્યા છે તે ક્યારે મળશે? બેન, હમણાં એની અંદર કોઈ અધિકારીએ આની હજુ સુધી ચોખવટ નથી કરી કે કઈ જગ્યાએ ફાળવશે, ક્યાં ફાળવશે. અત્યારે હાલ પૂરતું તો આ લોકો પાસેથી વૈકલ્પિક વ્યવસ્થા ફાળવી છે એવું કહી અને પુરાવા માંગી અને બધા પાસેથી ફોર્મ કલેક્ટ કર્યા છે અને એવું કહેવામાં આવ્યું કે જે પણ ફોર્મ ભરીને આપે એની સ્ક્રુટની કરીશું અને જે કોઈ લોકો લાયક હશે, મકાન મેળવવા પાત્ર હશે, એમના મકાન અમે ફાળવીશું. પણ ક્યાં અને ક્યારે એવી કોઈ ટાઈમ લિમિટ આ લોકોએ આપી નથી. જી બિલકુલ બિપિનભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે સુરક્ષા સાથે 500 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે ને વૈકલ્પિક મકાનો વિના તોડફોડનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મહિલાઓ દ્વારા હવે આક્રમણ કરવામાં આવી રહ્યો છે અને તંત્ર પર પણ આક્ષેપો કરાયા છે.